ભાજપનો આંતરિક વિવાદ, આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. અત્યાર સુધી આપણે ઘણું બધું એવું સાંભળ્યું કે પડદાની પાછળ ઘણા બધા ડખ્ખા થાય, ધારાસભ્યોનો સાંસદ સાથે ના બને, સાંસદને ધારાસભ્યો સાથે ના બને, સંગઠનમાં 19-20 ચાલતું હોય, મન દુઃખ હોય એકબીજાના. પરંતુ હવે એ તો પડદાની આગળ આવી ગયું. નર્મદાથી મોટી અપડેટ સામે આવી છે. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ચાલુ કાર્યક્રમમાં ચાલતી પકડી અને ધરણા પર બેઠા છે. તેનો વિરોધ છે સંગઠનના પ્રમુખ એટલે કે જિલ્લા પ્રમુખ નીલરાવ સામે. કહેવામાં આવી રહ્યું છે કે સંગઠન આના પર પગલાં નહીં લે તો હું રાજીનામું આપીશ. સતત થતી અવગણના અને અવગણનાથી દર્શના દેશમુખ જો નાંદોદના ધારાસભ્ય છે તેઓ રોષે ભરાયા છે. ચાલુ કાર્યક્રમમાં ચાલતી પકડી છે અને ધરણા પર બેઠા છે. એક માંગ છે તેઓની કે સંગઠન જિલ્લા પ્રમુખ નીલરાવ પર એક્શન લે, એક્શન મૂળમાં આવે, નહીં તો હું રાજીનામું આપીશ. આંતરિક વિવાદ ભાજપનો ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. સમાજનું અપમાન છે અને આદિવાસી ધારાસભ્ય તરીકે જ્યારે અમે પ્રતિનિધિત્વ કરતા હોઈએ ત્યારે આદિજાતિ સમાજનું સન્માન એ સમગ્ર લોકોનું સન્માન છે. ત્યારે આપ સૌને ખાલી વિનંતી છે કે સાચી માહિતી આપ જન સુધી પહોંચાડશો અને જિલ્લાનો પ્રમુખ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યો છે, મન ફાવે તેમ પોતાની રીતે જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના માટે પણ ખૂબ જ નુકસાનકારક છે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક કરીને એ પોતે પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે અને સ્વાર્થની રાજનીતિના આધાર ઉપર આજે ગમે ત્યાં એ ડૉક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન કરતા પણ અચકાતો નથી. અને એના માટે પણ એક વિગત એટલી ધ્યાનમાં છે કે એને ઉપલા એક મંત્રીશ્રીનું ખૂબ જ મોટું પીઠબળ છે, જેના આધાર ઉપર એ અમને અધિકારીઓ સાથે કામ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ લાવી રહ્યો છે. ઘણા બધા અધિકારીઓ પણ અમારી વાત નહીં માનીને એમની વાત પ્રમાણે જ કામ કરવાની આખી ટેકનિક અપનાવી રહ્યા છે. ત્યારે મારે ખાલી એટલું જ જણાવવું છે કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને સક્ષમ કરવા માટે અમે જે યોગદાન આપ્યું છે એ અમારું યોગદાન હંમેશા કાયમ રહેવાનું જ છે. પરંતુ આવા સ્વાર્થી લોકોને પણ ભારતીય જનતા પાર્ટીએ પોતે પોતાનો રસ્તો દેખાડવો જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન ના થઈ શકે. બેન, કાર્યક્રમ ચાલુ છે અને આપણે વોકઆઉટ કર્યું છે, શું કહેશો? હાજી, કાર્યક્રમ ચાલુ છે, પરંતુ તમે જ વિચારી શકો છો કે જ્યારે આટલી ભરી સભામાં જ્યારે તમારું કોઈનું અપમાન થાય ત્યારે હું તો શું, કોઈ પણ વ્યક્તિએ વોકઆઉટ કરી શકે છે. કેટલા ટાઈમ સુધી અત્યારે ધરણા પર બેસશો આપ? જ્યાં સુધી મને જે રીતના જ્યાં સુધી નિર્ણય કોઈ કરવામાં ન આવે, જેમણે બી મારું અપમાન કર્યું છે એ અપમાન સામે એમણે પોતે માફી માંગવી પડે. આટલા બધા સન્નિષ્ઠ અધિકારીઓ, સન્નિષ્ઠ અમારા પદાધિકારીઓની હાજરીમાં જ્યારે અપમાન થયું હોય ત્યારે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, એટલા માટે આ તડકામાં હું ગાંધીજીના સ્ટેચ્યુ સામે બેસી ગઈ છું. ભાજપના સંગઠનની સામે જ ભાજપના ધારાસભ્યોનું આ એક ધરણા, ભાજપના સંગઠનની સામે ધારાસભ્યોનો ધરણા એટલે ધારાસભ્યને આ અપમાન કરવા માટેની જે એમની ખેવના છે, જે એમની માનસિકતા છે, એ માનસિકતા એમણે સુધારવી પડે. જ્યાં સુધી એમની પોતાની માનસિકતામાં કોઈ સુધારો ના થાય ત્યાં સુધી એ અપમાન હંમેશા કરતા જ રહેશે. કારણ કે કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો એ વાંકીને વાંકી જ રહેવાની છે. બેન, તમે એક વાત બીજી બી કરી કે ના હોય તો હું રાજીનામું આપી દઉં, લાવ ફાઇલ, એ કોને કીધું, શું કહેવા માંગો છો? આ છેલ્લા 2 વર્ષથી આ ભાઈ મને છે ને કાયમ જ હેરાન કરે છે. અવારનવાર અનેક જગ્યાઓ ઉપર અપમાન કરવાનું, અનેક જગ્યાઓ ઉપર તમારી જે પણ કોઈક સંગઠનના કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉપસ્થિત નહીં રાખવાનું, આ બધી જ વસ્તુ એ કરી રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી હું ગુજરાતમાં પણ પ્રદેશમાં પણ આ વાતની રજૂઆત કરતી આવી છું અને છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું, એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વા સમજી બેઠો છે અને પોતાની જાતને એવું એ સિદ્ધ કરે છે કે હું જ કંઈક છું અને હું જ આ સર્વા છું, એટલે હું જે ધારીશ ને એ જ નર્મદા જિલ્લામાં થશે. બેન, એ વ્યક્તિનું નામ આપ કહી શકશો? જિલ્લાના પ્રમુખ દિલભાઈ રાવ. તો તમે રાજીનામાની વાત કરી, શું આપી શકશો? તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. મારી સમસ્ત પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખીને જ્યારે કામ કરાવતી હોય મારી પાસે, ત્યારે અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું, એ અધિકારીઓ હોય કે સરકાર હોય, પરંતુ હું કેવી રીતના એમની સામે મારા કામ કરાવી શકું મારી પ્રજાના. ધારાસભ્ય પદેથી આપશો કે સંગઠનમાં આપશો? હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દઈશ. સંગઠનમાં હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું
એ તો વર્ષોથી મેં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલો છે, આજથી નહીં પરંતુ સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ દેશમુખ કે જેમણે ભારતીય જનતા પાર્ટીની નાવને કિનારે લાવવા માટે અને આ નાવને મજબૂત કરીને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવામાં જેમણે પોતાનું સમયનું યોગદાન આપ્યું છે અને પોતાનું પ્રાણનું દાન પણ આપેલું છે, ત્યારે એવા પરિવારની જ્યારે હું દીકરી છું ત્યારે હું સંગઠનના મારા પદના જે બી હું ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા છું, હું કાર્યકર્તા આજીવન રહેવાની છું, એના માટે મને કોઈ કાઢી નથી આટલા શકતું. સમયથી રજૂઆત કરવામાં આવે છે, શા માટે એનો નિરાકરણ કેમ નથી આવતું સંગઠનમાંથી? શું લાગે છે તમને? અમુક ખાસ લોકોની એમના ઉપર 4 હાથ છે, એના લીધે એ લોકો અત્યારે એમને કોઈ કશું કહી નથી શકતું. બેન, મંત્રીનું આપે કીધું કે એક મંત્રીનો હશે, કયા મંત્રીનો? આપ નામ જાણતા હશો તો જાહેર કરી શકો. નામ તો બધાને જ ખબર હોય છે, પણ હું નામ કહેવા નથી માંગતી, પરંતુ એ મંત્રીના 4 હાથ છે એમના ઉપર, એ હકીકત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ પણ આનું જ કંઈક ભોગ હાજી હા, એકદમ 100% વાત સાચી કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પોતાના મન ફાવે તેવા આખા સંગઠનમાં પણ પોતાના જ માનીતાઓને મૂક્યા એમણે, અને ચૂંટણીમાં પણ પોતાના જ માનીતાઓને એક પણ વ્યક્તિ માટે ડૉક્ટર દર્શના દેશમુખ ધારાસભ્યશ્રી સાથે સંકલન કરવામાં નથી આવ્યું કે ચર્ચા કરવામાં નથી આવી, અને એવા લોકોને એમણે ચૂંટણીમાં પોતે જ્યારે એમણે ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે પણ ડૉક્ટર દર્શના દેશમુખે આ દરેક વ્યક્તિ માટે પ્રચાર પ્રસાર કર્યો. એ તાપ હોય કે તડકો હોય, ભૂખ્યા તરસ્યા વગર રહીને એમણે રાત દિવસ જોયા વગર રાત્રે 2 વાગ્યા સુધી તિલકવાડા તાલુકાના પંથકમાં આ ડૉક્ટર દર્શના દેશમુખે પ્રચાર કર્યો છે. ખાસ કરીને બેન વાત કરીએ તો મનસુખ વસાવાએ ગઈકાલે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ દારૂનો ધંધો કરે છે, અને આ બાબતે તમે જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછ્યો છે. એ હકીકત છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નર્મદા જિલ્લામાં પણ અનેક એવા લોકો છે કે જે બુટલેગરો છે અને દારૂનો ધંધો કરી રહ્યા છે. તમે વિચાર કરો, દર 2-4 દિવસે એક ફોન આવે મને, બેન આ દારૂમાં પકડાઈ ગયો છે મારો ગાડી ચલાવતા આ દીકરો, એને છોડાવી આપો. સીધો એના ઉપર FIR કરવામાં આવે, એના ઉપર કોર્ટ કેસ કરવામાં આવે, 10, 15, 20 હજારનો ઉપર એનો જ્યારે એને ફીને દંડ ભરવામાં આવે ત્યારે એ ભાઈને છૂટો કરવામાં આવે. ત્યારે મારે ખાલી એટલું કહેવું છે કે શું આદિવાસી સમાજને દારૂના લતમાં ચડાવી દેવાનો? અને જે લોકો દારૂનો ધંધો કરે છે, જે લોકો માલેતુજારો છે, એ લોકો શું પોતે જલસા કરે? અને જે ગરીબ